સૌપ્રથમ વાત કરીશું ઐતિહાસિક રાહત પેકેજની। ઇતિહાસ તો સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર થવાનું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મેરેથોન બેઠક થઈ। મેરેથોન બેઠક બાદ પેકેજની અંતિમ તૈયારીઓ ચાલુ છે। 5 કલાક સુધી ચાલેલી બેઠકમાં પેકેજ અંગે સર્વાંગી ચર્ચા થઈ। માવઠાથી નુકસાન સામે સરકાર આપી શકે છે મેગા પેકેજ। અંદાજિત 10,000 કરોડનું નુકસાન થયું હોવાની ચર્ચા છે। અને પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાય માટે પણ તૈયારીઓ કરાઈ છે। તમામ સંબંધિત વિભાગો સાથે સંકલન માટે સૂચના અપાઈ છે। હવે ગમે ત્યારે મેગા રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે। નુકસાનીનો તાગ મેળવવા પંચ રોજકામ કરી રિપોર્ટ મોકલાયો છે, જેમાં ગામે ગામથી પંચ રોજકામ સાથે ખેડૂત ખાતેદારોની સંખ્યા મોકલાઈ છે। ત્યારે ગામે ગામથી કેટલા હેક્ટરમાં નુકસાન સહિતની વિગત મોકલાઈ છે તે પણ જોવાનું રહેશે। ધારા ધોરણથી ઉપર જઈને ઉદારતમ રાહત પેકેજ મળવાની ચર્ચા છે। આગળ વાત કરીએ તો રાજ્યમાં મગફળી ખરીદીનો ફેક લેટર વાયરલ થયો હતો, જેમાં ખેડૂતો પાસેથી 4,000 કિલો મગફળી ખરીદીનો પત્ર છે તે સામે આવ્યો હતો। કૃષિ વિભાગે આ પ્રકારનો કોઈ પણ પત્ર હજુ જાહેર નથી કર્યો। રાજ્ય સરકારે કેટલી મગફળી ખરીદવી તેનો કોઈ નિર્ણય હજુ નથી કરાયો।